ઓકે, લાસ્ટ ટાઈમ આપણે ભણ્યા હતા સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર નામના પાઠની શરૂઆત કરી હતી, જેમાં હેલન કેલર દ્વારા ન્યુયોર્ક સિટીમાં આપેલું જે એક ભાષણ છે કે જે વર્કર્સ એટલે કે જે કામદાર લોકો છે તેના પક્ષમાં તેણે આપ્યું છે અને તે જે તેમના હક છે તે મેળવવા માટે જે ભાષણ આપ્યું છે તે આંતરિક યુદ્ધ વિરુદ્ધ છે અને તેણે જાણે કે એક યુદ્ધ પોતે છેડ્યું હોય અથવા તો પોતે હથિયાર ઉઠાવ્યા હોય તેવું અહીંયા ભાષણમાં દર્શાવ્યું હતું. અને આ બધી જે માહિતી છે તેણે 4 ભાષાઓમાં, ઇંગ્લિશમાં, ફ્રેન્ચમાં, જર્મન ભાષામાં અને ઓસ્ટ્રિયન ભાષામાં તેણે આ બધી માહિતી પ્રાપ્ત કરી હતી કે દરેક દેશની અંદર આ પરિસ્થિતિનું સર્જન થયેલું છે અને તેના શાસકો જે છે, જેના માલિકો છે, તે લોકો તેમના પ્રજાને મૂર્ખ બનાવી રહ્યા છે. સાથે સાથે તે લોકો તેમની જે શોષણ કરી રહ્યા છે તેમની કોઈ જવાબદારી લઈ રહ્યા નથી. તો આ જે ઇકોનોમિક સિસ્ટમ છે, અર્થતંત્ર છે, તેની વિરુદ્ધમાં તેણે એક યુદ્ધ કર્યું હોય, તેની સામે તેણે એક વિરોધ દર્શાવ્યો હોય તેવું તેણે અહીંયા દર્શાવ્યું છે. તો અહીંયા તેણે પોતાના ભાષણમાં કહ્યું હતું કે જે પણ લોકો મને સાંભળી રહ્યા છે, જે પણ સંપાદકો છે, તે લોકોએ અહીંયા એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે હું જે અહીંયા રજૂ કરી રહ્યું છું તે સત્ય હકીકત છે અને તે બધી માહિતી એટલા પ્રૂફ સાથે હું કહી રહી છું કે જેટલું પ્રૂફ સાથે તે લોકો પોતાના ન્યૂઝપેપર કે ચેનલ્સમાં દર્શાવતા હોય છે. એટલે કે જેટલું પેલા એડિટર્સ પાસે એટલું પ્રૂફ હોય છે એટલા જ મારી પાસે પ્રૂફ છે, કારણ કે મેં 4 ભાષાઓમાં વાંચન કર્યું છે અને 4 ભાષાઓના મેગેઝિન્સ અને ન્યૂઝપેપર વાંચીને આ માહિતી એકઠી કરી છે. એવો કોઈ સંપાદક હશે નહીં કે જેણે આ 4 ભાષાઓનું જ્ઞાન હશે. જેટલા લોકોને મળી છું તેટલા લોકોની પાસે કદાચ 2 ભાષાઓ, ફ્રેન્ચ કે જર્મન ભાષાનો તે લોકો ઉપયોગ કરતા હશે તેવું તેણે દર્શાવ્યું છે. તો અહીંયા તે લોકોને તે ડેપ્રિશિએટ એટલે કે તે લોકોને અપમાનિત કરવા કે તેમની કટાક્ષ કરવા માંગતી નથી, પણ તેમને સમજાવે છે કે જે પણ તે અહીંયા રજૂ કરી રહી છે તે સત્ય હકીકત છે અને તે લોકો જેમ અંધારામાં તીર છોડે છે તેવી રીતે તે અંધારામાં તીર છોડી રહી નથી, પણ તે હકીકતને લોકો સામે રજૂ કરી રહી છે. તો અહીંયા કોઈ પક્ષપાત કરતી નથી, પરંતુ જાણે કે તે પોતે તે સિસ્ટમના વિરુદ્ધમાં એક યુદ્ધમાં ઉતરી ગઈ હોય, એક લડાઈ કરી રહી હોય તેમ તેણે શરૂ કરી દીધું છે. અને જ્યાં સુધી આ યુદ્ધ પૂરું નહીં થાય, જ્યાં સુધી આ બધી જ પ્રક્રિયા પૂર્ણ નહીં થાય ત્યાં સુધી તે શાંતિથી જંપીને બેસશે નહીં, તે ક્યારેય આરામ નહીં કરે, તે સતત તેનો વિરોધ કરતી રહેશે. ત્યાં સુધી આપણે જોયું હતું. ઓલ ધ મશીનરીઝ ઓફ ધ સિસ્ટમ હેઝ બીન સેટ ઇન મોશન. પેલો જે ફોટોગ્રાફ્સ આપેલો છે હેલન કેલરનો, એની નીચેના બીજા પેરેગ્રાફમાં આવ્યા છે તો કહે છે કે ઓલ ધ મશીનરી, બધા જ યંત્રો ઓફ ધ સિસ્ટમ, આ તંત્રના, હેઝ બીન સેટ ઇન મોશન, હવે ગતિશીલ થઈ ગયા છે. એટલે એનું કહેવું એવું છે કે બધા જ લોકો, જે લોકો મને સપોર્ટ કરવા જઈ રહ્યા છે, જે લોકો આ સિસ્ટમનો વિરોધ કરવા જઈ રહ્યા છે, તે લોકો મારી સાથે શું કરી રહ્યા છે? કાર્યરત થઈ ગયા છે. સેટ ઇન મોશન એટલે કાર્યરત થવું અથવા તો ગતિશીલ થવું એવું થઈ જાય છે. તો અહીંયા જે પણ સિસ્ટમ ચાલી રહી છે તેના જે ભાગરૂપે જે લોકો છે તે લોકો હવે મારી સાથે કાર્યરત થઈ ગયા છે. અબોવ ધ કમ્પ્લેન્ટ એન્ડ ડીન ઓફ ધ પ્રોટેસ્ટ. અબોવ ધ કમ્પ્લેન્ટ એટલે કે જે પણ ફરિયાદો હોય, કમ્પ્લેન્ટનો મતલબ શું થાય? ફરિયાદો. તો એ ફરિયાદોની વિરોધમાં જઈને સાથે સાથે ત્યાં રહેલી જે ડીન ઓફ ધ પ્રોટેસ્ટ, અહીંયા રક્ષણ કરવા માટે જે લોકો ઘોંઘાટ કરી રહ્યા છે. તમે જોજો કે હમણાં પણ આ જે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે તો એની અંદર પણ દર્શાવ્યું છે કે બધા લોકો શું કરે? નારા લગાવતા હોય સરકાર વિરોધી, જે પણ મંત્રી હોય, જેમ કે મોદી વિરોધી નારા લગાવતા હોય તો એક પ્રકારનો શું હોય? ઘોંઘાટ હોય. તો આવી રીતે ઘોંઘાટ જે છે તેની અહીંયા ઉપરવટ થઈને ફ્રોમ ધ વર્કર્સ, જે કામદારો તરફથી આવી રહ્યો છે, ઇઝ હર્ડ ધ વોઇસ ઓફ ઓથોરિટી. ત્યાં કામદારોના અવાજને કોઈ સાંભળતું નથી, પણ જે ઓથોરિટી છે, જે લોકો જવાબદાર વ્યક્તિ છે, તેના અવાજને સાંભળવામાં આવે છે. પહેલાંના પિક્ચરોમાં તમે જોયું હશે કદાચ
અત્યારે ન્યૂઝ શું કહેવાય કે બધી ટીવી ચેનલ્સ ઉપર આવતા હોય છે, ઘણા બધા મિલ વર્કર્સ એક મિલનો વિરોધમાં પેલા શેઠ જે હોય એનો માલિક હોય તેની વિરોધમાં શું કરતા હોય છે, બંધ પાડતા હોય છે, હડતાળ કરતા હોય છે, અને તેમ છતાં તેમનું કંઈ ચાલતું હોતું નથી. જે હીરો હોય બરાબર એ પણ એમાં સામેલ હોય છે વિરોધ કરવામાં પિક્ચરના. તો આપણે આ ફિલ્મોની અંદર આપણે જોઈએ છીએ કે આવા હીરો જે હોય એ પોતે શું હોય છે, એનો એક મુખ્ય એક આગેવાન હોય છે, અને આગેવાન તરીકે તે પણ એમાં સામેલ હોય છે. પણ તમે જુઓ છો કે પેલા જે શેઠ બતાવેલા હોય, માલિક બતાવેલો એક વિલન હોય, અને તે ઊંચે પદવી ઉપર જે પણ મિનિસ્ટર્સ હોય, ચીફ મિનિસ્ટર હોય, તેવા લોકોના સંપર્કમાં રહીને આ જે હડતાલ હોય તેને શું કરાવી દેતા હોય છે, રોકાઈ દેતા હોય છે. એટલે અહીંયા એવું કહી શકાય કે આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ અહીંયા આ બાબતે આપણે પણ જોઈ શકીએ છીએ કે આવા સામાન્ય વર્ગના લોકોના અવાજને કોઈ સાંભળતું નથી, પણ જે માલિક છે, તેનો માસ્ટર છે, ઓથોરિટી છે, ઓથોરિટીના અવાજને સાંભળવામાં આવે છે. ફ્રેન્ડ્સ ઇટ સેઝ, અને ત્યારે તે કહે છે મિત્રો, ફેલો વર્કમેન, સાથે કામ કરનારા કારીગરો, પેટ્રિયટ્સ, સ્વતંત્રતા સેનાનીઓ. પેટ્રિયટ્સનો મતલબ શું થાય? સ્વતંત્રતા સેનાનીઓ. યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર, તમારો દેશ હવે ભયમાં છે. તમારો દેશ હવે એવી પરિસ્થિતિમાં આવી ગયો છે કે જે ભયાનક પરિસ્થિતિ છે. હવે તમારે જ તમારા દેશનું શું કરવાનું છે? તો અહીંયા તમારા દેશનું રક્ષણ કરવાનું છે, તમારા દેશને હવે મુશ્કેલીમાંથી બચાવવાનો છે. તો એ લોકો કોણ છે? વર્કર્સ છે. જો વર્કર્સ ના હોય, જેમ અત્યારે આપણે જોઈએ છીએ ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, સરકાર સમજી રહી નથી, પણ જો ખેડૂતો પોતે અનાજ ઉગાડવાનું બંધ કરી દેશે, અનાજ, શાકભાજી કે દૂધની સપ્લાય કરવાનું જો શહેરોમાં બંધ કરી દેશે, તો આપણે શહેરમાં ઉગાડી શકીશું? શહેરમાં પશુપાલન કરી શકીશું? ના, કરી શકીશું પણ પહોંચી વળાશે નહીં. તો આ વસ્તુને ધ્યાનમાં રાખવી જોઈએ કે જે છે કરતા હરતા કોણ છે? ખેડૂતો છે. એવી રીતે વર્કર્સ નહીં હોય તો કાપડ ક્યાંથી બનશે? કારખાનાઓમાં કામ કેવી રીતે થશે? ઉત્પાદન કેવી રીતે થશે? તો અહીંયા તમારો દેશ મુશ્કેલીમાં છે. હવે તમારે સજાગ થઈ જવાનું છે, સતર્ક થઈ જવાનું છે. There are foes on all side of us. આપણી ચારે બાજુ, આપણી ઓલ ઓફ અસ એટલે આપણા બધાની ચારે બાજુ, ઓલ સાઇડ્સ ઓફ અસ, આપણી ચારે બાજુ. ફોઝ એટલે શું આવેલા છે? દુશ્મનો. ત્યાં ઘણા બધા દુશ્મનો રહેલા છે કે જે આપણને હરાવવા માટે આપણા માલિક તરીકે, બીજા કોઈ દુશ્મનો નથી, બીજા કોઈ દેશના નથી, પણ પોતાના જ દેશના લોકો જે છે, જે લોકો ઓથોરિટી છે, જવાબદાર વ્યક્તિઓ છે, માસ્ટર્સ, માલિકો છે, અને જે લોકો મિનિસ્ટર્સ એટલે કે જે લોકો પ્રધાનો છે, તે જ આપણા દુશ્મનો છે. There is nothing between us. ત્યાં આપણી વચ્ચે બીજું કોઈ છે નહીં. આપણી અને આપણા દુશ્મનોની વચ્ચે બીજું કંઈ છે નહીં. એક્સેપ્ટ, સિવાય કે, એન્ડ અવર એનિમીઝ એટલે કે આપણા દુશ્મનોની વચ્ચે ને આપણી વચ્ચે બીજું કંઈ છે નહીં. એક્સેપ્ટ, સિવાય કે, ધ પેસિફિક ઓશન એન્ડ એટલાન્ટિક ઓશન. બે સમુદ્ર જ છે વચ્ચે. એક પેસિફિક સમુદ્ર છે, પેસિફિક મહાસાગરની વાત કરી છે, અને બીજો છે એટલાન્ટિક ઓશન, અને બીજો એટલાન્ટિક મહાસાગર છે. લુક એટ, તે તરફ જુઓ. વોટ હેઝ હેપન ટુ બેલ્જિયમ. બેલ્જિયમ દેશની હાલત પણ આવી જ થઈ હતી કે તેને લોકોએ શું બનાવી દીધો? ગુલામ બનાવી દીધો. ધીરે ધીરે ધીરે, જેમ આપણા દેશમાં પણ આપણે જોયું હતું, બરાબર, 1680ની અંદર આઈ થિંક અંગ્રેજો આવ્યા હતા, સુરતના બંદરેથી તે લોકોએ પ્રવેશ કર્યો હતો વેપાર કરવા માટે, અને 265 વર્ષ શું કરીને ગયા? આપણા દેશ ઉપર રાજ કરીને ગયા. તો બેલ્જિયમની પણ કંઈક હાલત એવી જ હતી. વોટ હેઝ હેપન ટુ બેલ્જિયમ. બેલ્જિયમની શું હાલત થઈ છે જુઓ કે જે. કન્સિડર ધ ફેટ ઓફ સર્બિયા. સર્બિયા પણ એક શું છે? ઠંડો પ્રદેશ છે, એટલાન્ટિક મહાસાગર તરફ આવેલો, એટલાન્ટિક તરફ આવેલો છે. તે પણ એની હાલત પણ જુઓ, તેના નસીબને પણ જુઓ. વિલ યુ મરમર, શું તમે ધીરેથી ગણગણ કરશો? મરમર, સોરી, મરમરનો મતલબ થશે ગણગણવું. હવે તમે શું કરશો? ધીરેથી બોલશો, એટલે કે ધીરેથી ગણગણાટી કરશો.
અબાઉટ લો વેજીસ, તમારી ઓછી આવક વિશે. લો એટલે નિમ્ન, ઓછી, અને વેજીસ એટલે શું થાય? આવક. આપણે અંદરો અંદર ચર્ચા કરીશું, પણ વિરોધ નહીં કરીએ તો કોઈ આપણી આવકમાં શું નહીં કરે? સુધારો કરશે નહીં. જવા દે ને યાર, મારો તો આટલો જ પગાર છે, મારો શેઠ પગાર વધારતો જ નથી. તમે અંદર મિત્ર વર્તુળમાં શું કરો છો? ચર્ચા કરો છો. પણ જો તમે વિરોધ કરશો તો તેને શું થવું પડશે? સજાગ થઈને તમારા આવકમાં વધારો કરવો પડશે. તો કહે છે કે વિલ યુ મર્મર અબાઉટ લો વેજીસ, શું તમારી નિમ્ન આવક વિશે તમે ગણગણાટી કરશો? વેન યોર કન્ટ્રી, યોર વેરી લિબર્ટીઝ આર ઇન ડેન્જર, જ્યારે તમારો દેશ ભયમાં હશે, તમારી સ્વતંત્રતા ભયમાં હશે, ત્યારે તમે એવું કહેશો યાર હું તો ફાળો નહીં આપી શકું, મારી પાસે તો શું છે? આવક જ ઓછી છે. માંડ 5,000 પગાર આવે છે, માંડ 10,000 કમે છે, એમાં તો ઘર ચલાવવાનું. તો કહે છે કે આપણા દેશમાં જ્યારે કારગિલ યુદ્ધ થયું, બરાબર છે, ત્યારે તે સમયે સરકારે લોકો સામે એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો કે કદાચ જો ભારત દેશની અંદર આર્થિક મંદી સર્જાય, આર્થિક કટોકટી થાય, તો તે સમયે તમારે શું કરવું પડશે? દેશના લોકોએ સહાય કરવી પડશે. ખાલી એક રૂપિયો આપે ને તો કેટલા કરોડ થાય? 33 કરોડ થાય, બરાબર છે. તો અહીંયા આવી રીતે 1 કરોડ ને 33 લાખ જેટલું થાય. તો અહીંયા આવી રીતે અહીંયા તેમણે શું કહ્યું હતું કે ભાઈ તમે તમારી ઓછી આવક છે, જે તમે જે પરિસ્થિતિમાં છો, તમારી સ્વતંત્રતા જોખમમાં છે, તો એવી રીતે તમે ધીરેથી તેની ગણગણાટી કરશો કે છે. વોટ આર ધ મિઝરીઝ, તે કયા દુઃખ છે? યુ એન્ડ્યોર, જેને તમારે એન્ડ્યોર એટલે શું કરવા પડે છે? સહન કરવા પડે છે. અહીંયા જ ક્યાંક લખ્યું છે એન્ડ્યોરનો મતલબ, જસ્ટ મિનિટ, યસ, જેને તમારે શું કરવા પડે છે? સહન કરવા પડે છે. એન્ડ કમ્પેર્ડ ટુ ધ હ્યુમિલિએશન ઓફ હેવિંગ વિક્ટોરિયસ જર્મન આર્મી, અને કમ્પેર્ડ એટલે તેની સરખામણી કરવી પડે છે. એની સરખામણી કરવી પડે છે કોની સાથે? ટુ ધ હ્યુમિલિએશન ઓફ હેવિંગ અ વિક્ટોરિયસ જર્મન આર્મી, એક માનવતાવાદ દર્શાવતી જર્મન આર્મી, એટલે કે જર્મન સેના. વર્ષો પહેલાં જ્યારે બીજું વિશ્વયુદ્ધ થયું એના પહેલાંની વાત છે. તે સમયે હિટલર, તમે નામ જાણ્યું હશે, હિટલર એક જર્મન એક આગેવાન હતો, બરાબર છે, જર્મન સેનાનો એક મુખ્ય આગેવાન હતો, સેનાપતિ હતો. અને તેની તાકાત એટલી હતી, એટલો ક્રૂર હતો કે તે એવું ઈચ્છતો હતો કે બધા જ દેશોને તે પોતાના શું કરી દે? ગુલામ બનાવી દે. તો તેની આર્મી જે છે એને વિક્ટોરિયસ કહેવાતી હતી. ક્યાંય પણ તે યુદ્ધ હારતો હતો નહીં. કોઈ પણ જગ્યાએ યુદ્ધ કરતો, હુમલો કરતો, તો એ શું કરતો? યુદ્ધ જીતીને જ આવતો. કારણ કે જેટલો એ ક્રૂર હતો એટલી જ એની સેના પણ શું હતી? ક્રૂર હતી. તો તેને વિક્ટોરિયસ જર્મન આર્મી કહેવામાં આવે છે. વિજેતા એવી જર્મન સેના કહેવામાં આવે છે. એક સેલ અપ ધ ઈસ્ટ રિવર, જે પશ્ચિમી દેશો તરફ સેલ અપ, દરિયાઈ સવારી કરીને, એટલે કે દરિયાઈ સફર કરીને, જે વહાણ લઈને સફર કરીને આગળ વધી રહી છે, શું તેની સાથે તેની સરખામણી કરશો? ક્વિટ યોર ગ્રમ્બલિંગ, તમારી આ ગણગણાટી કરવાનું, તમારી આ ફરિયાદ કરવાનું બંધ કરી દો. ગેટ બિઝી, વ્યસ્ત થઈ જાઓ. ગેટ બિઝી એટલે શું થઈ જવું? વ્યસ્ત થઈ જવું. એન્ડ પ્રિપેર્ડ, અને તૈયાર રહો. પ્રિપેર્ડ એટલે તૈયાર થઈ જાઓ. ટુ ડિફેન્ડ યોર ફાયર સાઇટ્સ, ડિફેન્ડ એટલે રક્ષણ કરવું. ડિફેન્ડનો મતલબ શું થાય? રક્ષણ કરવું. તો તમારી જે બચાવ કરવાની જે અત્યારે પરિસ્થિતિ છે, ત્યાં ડિફેન્ડ કરવા, બચાવ કે રક્ષણ કરવા માટે તૈયાર થઈ જાઓ. કોની સામે રક્ષણ કરવાનું છે? ટુ યોર ફાયર સાઇટ્સ એન્ડ યોર ફ્લેગ, તમારા વિરોધ પક્ષ અને તમારી જે ફ્લેગ, તમારો જે ધ્વજ છે, રાષ્ટ્રધ્વજ, તેનું રક્ષણ કરવા માટે તૈયાર થઈ જાઓ. ગેટ એન આર્મી, એક સેના તૈયાર કરો. ગેટ એન આર્મી એટલે શું કરો? એક સેના તૈયાર કરો. ગેટ અ નેવી, એક નૌકાદળ તૈયાર કરો. કારણ કે દરિયાઈ ક્ષેત્રોમાં જઈને હુમલા કરવાના હોય તો એના માટે શું જોઈએ? નેવી. તો અહીંયા નૌકા સેના તૈયાર કરો. બી રેડી ટુ મીટ ધ ઇન્વેડર્સ, અને યોદ્ધાઓને મળવા માટે તૈયાર થઈ જાઓ. લાઇક ધ લોયલ હાર્ટેડ ફ્રી મેન યુ આર, જેમ કે તમે એક પ્રામાણિક હૃદય ધરાવતા, પોતાના દેશ માટે પ્રામાણિક હોવ
તેવી રીતે એક સ્વતંત્ર સેનાની તરીકે તમે હવે યુદ્ધ લડવા માટે તૈયાર થઈ જાઓ. તો જે વર્કર્સ લોકો છે તેમને પ્રોત્સાહિત કરે છે કે ભાઈ તમારે યુદ્ધ લડવાનું છે, પણ આંતરિક યુદ્ધ. તમારી આજુબાજુ રહેલા જે દેશો છે તેમની સામે લડવાનું નથી, પણ તમારી આજુબાજુ રહેલા જે તમારા માલિકો છે, તમારા જે શું કહેવાય કે પેલા શું કહેવાય કે સ્વતંત્રતા સેનાનીઓની જેમ રાજકારણીઓ જે લોકો એને ઉલ્લુ મૂર્ખ બનાવી રહ્યા છે, તો તેમની સામે તમારે શું કરવાનું છે? તમારે યુદ્ધ છેડવાનું છે. વિલ ધ વર્કર્સ વોક ઇન ટુ ધીસ ટ્રેપ? શું આ વર્કર્સ, આ જે કામદારો છે, દે વિલ વોક ઇન ટુ ધીસ ટ્રેપ? તેઓ આ જાળમાં ચાલીને ફસાઈ જશે? હવે એવું વિચાર આવે છે કે તમે વર્કર્સ છો. સામાન્ય રીતે ખેડૂત હોય એને યુદ્ધ થતું એની કંઈ પડી હોય? ના પડી હોય. કેમ? કારણ કે એનું કામ શું છે? ખેતી કરવાનું. વર્કર્સ હોય, સામાન્ય કારખાનામાં જતો હોય બિચારો, તો એને કંઈ યુદ્ધની પરિસ્થિતિની કંઈ વધારે ચિંતા હોય નહીં. હા, એનું કારખાનું બંધ થવાનું હોય તો એ ચિંતામાં આવી જાય. ખેડૂતને વરસાદ ના પડે કે પાણીની સગવડ ના થાય તો એ શું થઈ જાય? ચિંતામાં આવી જાય. તો આવી જ રીતે કહે છે કે વર્કર્સ જે છે, જે પણ કામદારો છે, શું તે લોકો આ જાળમાં ફસાશે? વિલ દે બી ફૂલ અગેન? એક વખત તો મૂર્ખ બન્યા છે. કોના દ્વારા? તેમના માલિકો દ્વારા, રાજકારણીઓ દ્વારા, જે લોકો એમને ઘણા બધા વાયદા તો કરે છે પણ પૂરા કરતા નથી. ચૂંટણી આવશે એટલે તમને જોજો, પોલિટિશિયન્સ લોકો આવી જશે, સભાઓ ભરશે, તમારા વિસ્તારમાં આ કરી દઈશું, તમારા વિસ્તારમાં આ ફેરફાર કરીશું, બરાબર, આટલી રોજીરોટી અપાવીશું. મોદી સાહેબે કહ્યું બરાબર કે દરેકના ખાતામાં 15 લાખ રૂપિયા આવી જશે. બહુ બધાના આવી ગયા, અત્યારે બધા ગાડીઓ ફેરવે. તો આવી રીતે લોકો શું કરે છે? મૂર્ખ બનાવે છે. તો આ વર્કર્સ ફરીથી શું મૂર્ખ બનશે એવું કહે છે. આઈ એમ અફ્રેડ, સો મને તે બાબતનો ડર છે. તે બાબત શું લાગે છે? એક ગંભીરતાથી ડર લાગી રહ્યો છે કે હવે ફરીથી શું જરૂર પડશે, જ્યારે પોતાના દેશને, પોતાના રાષ્ટ્રધ્વજને બચાવવા માટેની જે જરૂરિયાત પડશે, શું ત્યારે તે લોકો આ કામ કરશે? ધ પીપલ હેવ ઓલવેઝ બીન અમેનેબલ. આ લોકો હંમેશા કેવા રહ્યા છે? અમેનેબલ રહ્યા છે, એટલે કે સરળતાથી મનાવી શકાય. કોઈ વાયદો કર્યો એટલે પ્રજા શું થઈ જાય? ખુશ થઈ જાય. ભલે ને આપણે જોયું હતું કે લાસ્ટ યર પાટીદાર આંદોલન થયું, તેમાં આ જ ભારત સરકાર હતી, આ જ ભાજપ સરકાર હતી, બરાબર. એવું કોઈ નથી કે પક્ષનો વિરોધ કર્યો છે, પણ જે પણ પાર્ટીઝ હોય, તો અહીંયા આ પાર્ટીઝ દ્વારા શું કરવામાં આવે છે? એ લોકો સામે, વિરોધ કરનારાઓ સામે લાઠીચાર્જ કરવામાં આવે છે, જેલમાં પૂરી દેવામાં આવે, ઇવન ફાયરિંગ પણ કરવામાં આવે. પણ તેમ છતાં પ્રજા આ બધું શું કરી જાય છે? ભૂલી જાય છે. અને તે લોકો એટલા નાદાનિયતથી તે લોકોને ફરીથી પસંદ કરી લાવે છે કે ફરીથી તેમનો એક શું કહેવાય કે શિકાર બનવા માટે તે પોતે જાતે જ તૈયાર થઈ જતા હોય છે. ટુ ઓરેટરી ઓફ ધીસ સોર્ટ. ઓરેટરીનો મતલબ થાય ભાષણ આપવાની કળા જે છે, ટૂંકમાં તે શું બની જાય છે? શિકાર બનવા માટે તે લોકો સરળતાથી મનાવવા યોગ્ય બની જતા હોય છે. ધ વર્કર્સ નો, અહીંયા કામદારો જે છે તે લોકો જાણે છે, દે હેવ નો એનિમીઝ, તેમના કોઈ દુશ્મનો છે નહીં, એક્સેપ્ટ, સિવાય કે. એક્સેપ્ટનો મતલબ શું થાય? સિવાય કે. ધેર માસ્ટર્સ, તેમના માલિકો. અહીંયા તેમનો બીજો કોઈ દુશ્મન નથી સિવાય કે તેમનો માલિક. તેમનો માલિક જ તેમનો શું હોય છે? દુશ્મન હોય. તમે જોજો કોઈ પણ વર્કર્સ હશે, માલિક સારો હશે, પ્રામાણિક હશે, તેનું મહેનતાણું આપતો હશે તો તેનું સારું જ બોલશે. પણ જો આ માલિક તેનું શોષણ કરતો હશે, તેને અંડર પ્રેશર કામ કરાવતો હશે, વધારાની મહેનત કરાવતો હશે, તો ઓલવેઝ તે વર્કર તેને શું કરતો હશે? હેટ કરતો હશે, નફરત જ કરતો હશે, અને તેને જ પોતાનો સૌથી મોટો દુશ્મન ગણતો હશે. દે નો ધેટ, તેઓ જાણે છે કે ધેર સિટીઝનશીપ પેપર્સ આર નો વોરંટ, તેમની પાસે જે નાગરિકતાના કાગળો રહેલા છે, દે આર નો વોરંટ, તેની કોઈ જવાબદારી કોઈ લેતું નથી. ફોર ધ સેફ્ટી ઓફ ધેર વાઇવ્સ એન્ડ ચિલ્ડ્રન, પોતે એક નાગરિકતા ધરાવે છે, આપણે નાગરિકતા ધરાવીએ છીએ,
હમણાં જ તમે જોયું કે ઘણા બધા લોકોને આકસ્મિક થાય છે. અત્યારે તો ઘણા બધા નિયમો આવી ગયા કે ભાઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ 50,000 સુધીનો ખર્ચ, આકસ્મિક કોઈ ઘટના બને ને તમે એડમિટ થાઓ તો 50,000 સુધીનો ખર્ચ સરકાર ભોગવશે. તમને રસ્તામાં અકસ્માત થયો કોઈ એવી જગ્યાએ, ન કરે નારાયણને, અને જો તમે આવી પરિસ્થિતિમાં કોઈ પણ પ્રાઇવેટ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લો તો 50,000 સુધીની સારવાર સરકાર આપશે તમને. એ પૈસા પ્રાઇવેટ હોસ્પિટલની અંદર સરકાર ભોગવશે. કોઈ પણ પ્રાઇવેટ, નાનામાં નાની હોસ્પિટલ હોય પ્રાઇવેટ, એમાં તમે એડમિટ થઈ ગયા ટ્રીટમેન્ટ કરાવી તો 50,000 સુધીનો ખર્ચો ગવર્મેન્ટ ઉપાડે છે. તો અહીંયા આવું શું કહેવા માગે છે કે તમારી અને તમારી પત્ની કે તમારા બાળકોની નાગરિકતા છે, પણ તેની કોઈ વોરંટ એટલે કે તેની કોઈ જવાબદારી છે નહીં કે જેથી તમારા બાળકો કે તમારી પત્નીની કાળજી લેવા માટે, તે લોકોની સુરક્ષા માટે તે લોકો શું કરતા હોય, તેની જવાબદારી લેતા હોય. તે લોકો પણ જાણે છે કે સારું ગમે એટલું આ દેશ માટે કે ગમે એટલું, તમે જુઓ છો કે ઘણા બધા લોકો કારગિલ યુદ્ધમાં શહીદ થઈ ગયા. તે સિવાય આતંકવાદી હુમલાઓમાં ઘણા બધા સૈનિકો મરી જાય છે, બરાબર, આ શહીદ થાય છે, સોરી. આ શહીદોના ઘરના ઠેકાણા પણ નથી હોતા બિચારામને. એક જ છોકરો કમાનારો હોય ને એ શહીદ થઈ જાય પછી એ દેશની જે કે પણ સરકાર છે તે તેના તરફ કોઈ ધ્યાન આપતી નથી. જ્યારે પણ મૃત્યુ પામે ત્યારે શહીદીને સલામ આપવા માટે જતા રહેશે, પછી એ શહીદને શું કરે છે, ભૂલી જાય છે. કેમ આવું કરવું? કારણ કે એણે પોતાના દેશ માટે, પોતાના દેશના નાગરિકો માટે શું કર્યું છે, જીવ આપ્યો છે. અને તમે ખાલી એ દિવસે હજારોની સંખ્યામાં એક સરઘસ કાઢશો એની અંતિમ યાત્રામાં, બરાબર છે, પણ ફરીથી ક્યારે કોઈ પૂછવા જાય છે કે ભાઈ તમારા ઘરમાં કેવી હાલત છે, આર્થિક પરિસ્થિતિ કેવી છે? કોઈ આપણે તો સામાન્ય લોકો છીએ કે આપણે પોતાના કુટુંબની ફરજ હોય છે, આપણા કુટુંબની જવાબદારી હોય છે. પણ જે લોકો રાજકારણીઓ છે કે જે લોકો પ્રજાના પૈસે શું કરતા હોય છે, જલસા કરતા હોય છે, તો એ લોકો જ કોઈ પણ પ્રકારનું તે લોકોની કિંમત કરતા હોતા નથી, એમને કોઈ કદર હોતી નથી. તો અહીંયા પણ એવું કહેવામાં આવે છે કે જે પણ વર્કર કામ કરે છે, જે પણ વર્કર્સ છે, તેની જવાબદારી કદાચ કોઈ કંપની લેશે, કોઈ માલિક લેશે કે ચલો ભાઈ એને ચાલુ નોકરીએ કંઈક નુકસાન થયું તો એને ભરપાઈ કરવામાં આવશે, બરાબર છે, એને મેડિકલની જે પણ ટ્રીટમેન્ટ કરાવવાની હોય એ કરાવવામાં આવશે. પણ જ્યારે તેના પત્ની કે બાળકોને કંઈ નુકસાન થાય તેમની કોઈ જવાબદારી લેતું નથી. તો આ બાબતને ધ્યાનમાં રાખીને વર્કર્સ પણ જાણે છે કે મારી જવાબદારી કદાચ લેશે સરકાર અથવા તો જે પણ માલિક છે તે, પણ મારી પત્ની કે મારા બાળકોની કોઈ જવાબદારી લેવામાં આવશે નહીં. દે નો ધેટ, તેઓ જાણે છે કે ઓનેસ્ટ સ્વેટ, પ્રામાણિકતાથી કરેલી મહેનત, પરસિસ્ટન્ટ ટોઇલ એટલે સખત મહેનત, એન્ડ યર્સ ઓફ સ્ટ્રગલ, ઘણા વર્ષો સુધી કરેલો સંઘર્ષ, બ્રિંગ ધેમ નથિંગ, તેઓ માટે કંઈ પણ લાવશે નહીં. ભલે ને 25 વર્ષ 30 વર્ષ તમે એક જ કંપનીમાં કામ કર્યું, પણ જ્યારે તમને બહાર કાઢી મૂકવા પડશે નોકરીમાંથી, ત્યારે કોઈ પણ જાતની તમારી ભૂલ નહીં હોય તેમ છતાં તમને ભૂલમાં લઈને, તમારો ફોલ્ટમાં લઈને તમને શું કરવામાં આવશે, કંપની દ્વારા કાઢી મૂકવામાં આવશે. અત્યારે તો ઘણી બધી કંપનીઓ છે, જેમ કે રિલાયન્સ છે, બરાબર, અહીંયા અરવિંદ મિલ્સ છે, તે લોકો પોતાના વર્કર્સને અત્યારે થોડું ઘણું પેન્શન પણ આપે છે, 3-4 હજાર જેટલું, કે જેનાથી તે લોકો શું કરી શકે, પોતાનું ખર્ચ, સામાન્ય ખર્ચો કાઢી શકે, બરાબર. તો આવી રીતે કોઈ એવી માલિકી નથી, કોઈ એવા સરકારી નેતાઓ નથી કે જે લોકો પોતે શું કરી શકે, એની કોઈ ઇજ્જત કરી શકે, તેની કોઈ પરવા કરી શકે. તેણે સખત મહેનત કરી હોય, પોતાનો પરસેવો પ્રામાણિકતાથી વહાવ્યો હોય અને તેણે એના માટે સખત મહેનત કરી હોય, સંઘર્ષ કર્યો હોય, તેમ છતાં તેનું કંઈ વળતર રૂપે મળવાનું નથી. વર્થ ફાઇટિંગ ફોર, કે જેના માટે લડવું નકામું છે. તો અહીંયા કહે છે કે કોઈ વર્કર્સ માટે એ વસ્તુ જરૂરી નથી કે તે પોતે પોતાના માલિક માટે જીવ આપી દે, કારણ કે માલિક તેના માટે જીવ આપવા માટે તૈયાર નથી. તેના માટે એક શું કહેવાય કે તેના વળતર સ્વરૂપે તેનું મૂલ્ય સમજવા માટે તૈયાર નથી.
યટ તેમ છતાં ડીપ ડાઉન ઇન ધ ફૂલિશ હાર્ટ, મૂર્ખતા ભર્યા હૃદયના ઊંડાણમાં, ધે બિલીવ, તેઓ એવી માન્યતા ધરાવે છે કે ધે અ કન્ટ્રી, તેઓ પોતે જ એક દેશ છે. અહીંયા આ જે વર્કર્સ છે તે લોકોને મનમાં એવો વહેમ છે થોડો કે ભાઈ અમારા સિવાય આ દેશનું શું કે અસ્તિત્વ છે નહીં, અમે જ આ દેશ છીએ તેવું તે લોકો એના મૂર્ખતા ભર્યા હૃદયની અંદર આ માલિકો તેમજ પેલા જે રાજકારણીઓ એવું સમજે છે કે આ દેશ અમારા ઉપર જ આધીન છે. ઓ બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ્સ, અરે બ્લાઇન્ડ એટલે આંધળું અનુકરણ કરનારા, વેનિટી ઓફ સ્લેવ્સ એટલે કે જે ગર્વ અનુભવતા હોય તેવા આંધળું અનુકરણ કરનારા લોકો, હવે તમે સમજુ બની જાઓ, તમારો માલિક તમારા જે રાજકારણીઓ છે તમારા માટે કોઈ પણ પ્રકારનું એક શું કહેવાય લાગણી ધરાવતા નથી, અને માટે તમારે પણ હવે તમારી આંખો ખોલી દેવી જોઈએ, આંધળું અનુકરણ કરવાનું બંધ કરી દેવું જોઈએ. તો આવી રીતે તે લોકોને સમજાવવામાં આવે છે એક ભાષણ દ્વારા કે તમારા ગમે એટલો પરસેવો પાડશો, ગમે એટલો સંઘર્ષ કરશો, ગમે એટલી મહેનત કરશો, તમે તમારો જીવ કાઢી નાખશો, પણ તમારા માલિક કે તમારા રાજકારણીઓ જે છે, નેતાઓ છે, તેને તમારું કોઈ મૂલ્ય હશે નહીં. માટે તમારે હવે શું કરવાનું છે, તમારે જાગૃત થવાનું છે, તમારી બંધ આંખોને હવે ખોલવાની છે. તો આ રીતે અહીંયા તે લોકોને ભાષણ દ્વારા જાગૃત કરવાનો એક પ્રયાસ હેલન કેલર દ્વારા કરવામાં આવ્યો છે. બાકીનું નેક્સ્ટ ટાઈમ ભણીશું, તો આગળનું વાંચતા રહેજો, બરાબર છે. સમજણ ન પડે તો પૂછતા રહેજો કે સર આમાં કંઈ આઈડિયા આવતો નથી. નેક્સ્ટ ટાઈમ મળીએ છીએ. ટિલ દેન ટેક કેર, બાય.